નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું પાયલ સાકરિયા. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 181 નંબર ઉપર જે મહિલા હેલ્પલાઇન નંબર છે, એમાં છેલ્લા 10 વર્ષમાં 16 લાખથી વધુ મહિલાઓએ મદદ માંગી. એક બાજુ ભાજપ સરકાર એવું કે અમારી સરકાર મૃદુ સરકાર છે, ભાજપના નેતાઓ એવું કે અમારા મુખ્યમંત્રી મૃદુ છે, સંવેદનશીલ નેતાઓ છે, સંવેદનશીલ સરકાર છે. પરંતુ છેલ્લા 10 વર્ષમાં જે આંકડાઓ જે છપાઈને ન્યૂઝપેપરના પાના ઉપર આવે છે ને એમાં લખાય છે કે છેલ્લા 10 વર્ષમાં 16 લાખથી વધુ મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર બની છે, એમના માટે મદદ માંગી છે. તો સરકાર શું કરી રહી છે? જ્યારે ચૂંટણી આવે ત્યારે મહિલા સુરક્ષાની વાતો તો ખૂબ મોટી કરવામાં આવે છે. ગુજરાતની અંદર ખૂબ મહિલાઓ સુરક્ષિત છે એવા પોકળ દાવાઓ બહારના રાજ્યની અંદર કરવામાં આવે છે. મહિલાઓ માટે અલગ અલગ લોભામણી યોજનાઓ લાવવા માટેની વાતો કરવામાં આવે છે. સરકાર નથી બનતી ત્યાં સુધી ગુજરાતની બહાર જેટલા પણ અલગ અલગ કહેવાય ને કે જ્યારે ચૂંટણી ઢંઢેરાઓ થયા છે, તમામ જગ્યાઓ પર મહિલાઓને એમના વોટ લેવા માટેની કહેવાય કે ખોટી યોજનાઓ બહાર પાડવી અને ત્યાં બધું આપવાની વાત થાય. પરંતુ ગુજરાતની મહિલાઓએ સતત ભાજપને મત આપ્યા અને ભાજપની સરકાર બનાવી તો એમને સામે મળ્યું શું?